અમદાવાદમાં પાણીપુરીના 1121 સેમ્પલ લેવાયા। 1121 સેમ્પલમાંથી 280 નમૂનાઓમાંથી ફૂડ કલર મળી આવ્યો। 77 સેમ્પલના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ કરાયા છે અને 77માંથી 2 સેમ્પલ પ્રદૂષિત હોવાનું જાણવા મળ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાણીપુરીના સેમ્પલ લીધા હતા। રેડ દરમિયાન 250 કરતાં વધુ સ્ટોલ દૂર કરવામાં આવ્યા છે। હા બોલ। 7 થી 10 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા જેટલા પણ પાણીપુરીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અંદાજિત આ પ્રમાણે 1121 જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે। સાથે સાથે 77 જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે, જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે, તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે। આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો। સાથે સાથે જે માવાના સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં 2 માવાના સેમ્પલમાં બેક્ટેરિયોલોજીકલ કન્ટામિનેશન જોવા મળેલું હતું, જેના લીધે મે બી પોસિબલ કે ફૂડ બોર્ડ ડિસીઝ થવાની શક્યતા રહેલી છે। આમ કોર્પોરેશન દ્વારા મહત્તમ ફૂડ એક્ટિવિટી જે અનહાઇજેનિક જણાતું હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે।